સાયબર ક્રાઇમના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને મળી મોટી સફળતા. મધ્યપ્રદેશના ગ્વાલિયરથી 2 આરોપીની ધરપકડ થઈ. દેશમાં પ્રથમવાર CAAS મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે. સાયબર ક્રાઇમ એઝ અ સર્વિસ હેઠળ આચરતા હતા ગુનાખોરી. ધમકીભર્યા ઈમેલ, વોટ્સએપ કોલ અને OTP બાયપાસની સર્વિસ આપવામાં આવતી. માત્ર 15 થી 40 રૂપિયામાં આ વન ટાઈમ સર્વિસ વેચાતી હતી. 60 વેબસાઇટ અને 50 ટેલિગ્રામ ગ્રુપ દ્વારા આ નેટવર્ક ચાલતું. ચાઇનાના ડોમેન અને 10 અલગ અલગ દેશોના સર્વરનો ઉપયોગ થતો. બિગ બાસ્કેટ સહિત 400 થી વધુ ઈ-કોમર્સ કંપનીઓને મોટું નુકસાન પહોંચાડ્યું. 1.5 વર્ષમાં 25,000 થી વધુ સાયબર ગુના આચર્યા. આરોપીઓ પાસેથી 20 લાખના USDT અને 30 ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા. મુખ્ય એડમિન અવધેશ રાવતની ધરપકડથી સાયબર માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. આ કેસમાં જે મેં આપને જણાવ્યું 8 સર્વરથી જે સુવિધા પૂરી પાડતા હતા તેમાં જે એડમન તરીકે કામ કરતો હતો તે અવધેશ અથવા અબદેશ મહેતાબસિંહ રાવત અને એનો સાથીદાર શિવમ કપ્તાનસિંહ રાવત નાઓની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો પાસેથી જે માહિતી પ્રાપ્ત થઈ અને એમના ફોનથી માહિતી પ્રાપ્ત થઈ છે 4 ફોનમાંથી. આ લોકો 11 અલગ અલગ UPI ID વાપરતા હતા, ક્રિપ્ટોકરન્સી વાપરતા હતા, 2 ક્રિપ્ટો વોલેટ મળ્યા છે અને આગળ જે પૈસા ટ્રાન્સફર કરતા એવા આશરે 30 જેટલા ક્રિપ્ટો વોલેટ મળ્યા છે અને USDTમાં તાજેતરનું જે ટ્રાન્સફર છે એ 20 લાખ રૂપિયા જેવું હાલ જોવા મળ્યું છે. આ આરોપીઓ એક વેબસાઇટ માટે 10 જેટલા સર્વર વાપરતા હતા. તમામ સર્વરના હોસ્ટિંગ બહારના દેશોમાં કરાવતા હતા અને એ હોસ્ટિંગ માટે પણ જે એમને ક્યારેય નંબર આપવામાં આવે તો એ નંબર પણ વર્ચ્યુઅલ નંબર આપતા હતા. આમ ટેકનિકલી ખૂબ ટફ ટાસ્ક હતું. આ પ્રકારની 60 જેટલી અલગ અલગ વેબસાઇટો અને લગભગ 50 જેટલા ટેલિગ્રામ ગ્રુપો ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે, જે અમે કેન્દ્ર સરકારના માધ્યમથી મેઇટીને મોકલી અને તાત્કાલિક હટાવવામાં આવે જેથી સાયબર ક્રિમિનલોને સુવિધા પ્રાપ્ત ન થાય એના માટે આગળ કામગીરી કરશું. હાલમાં આ લોકોએ જે OTP પૂરા પાડ્યા એ તમામનું એનાલિસિસ ચાલે છે. એ જો ક્યાંય નંબર યુઝ થયો હશે તો એના આધારે ખબર પડશે. 8 થી 9 સર્વરો યુઝ કરતા હતા અને તમામનું હોસ્ટિંગ અલગ અલગ કન્ટ્રીમાં રાખવામાં આવતું હતું.